જામખંભાળિયામાં રહેતો આશરે 16 વર્ષનો તરુણ આજથી આશરે 5 દિવસ પૂર્વે લાપતા બન્યો હતો, જેમાં બુધવારે રાત્રે તેનો નિષ્પ્રાણ દેહ ગટરના સંપમાંથી મળી આવ્યો હતો। ત્યારે આ તરુણની હત્યા નિપજાવી અને સોનાની ચેનની લૂંટ ચલાવવા સબબ તરુણના પિતા દ્વારા તેના મિત્ર સામે ધારાધોરણસરની ફરિયાદ નોંધાવી છે। ખંભાળિયામાં શાંતિ નિકેતન સોસાયટી વિસ્તારમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામ કરતા અનિલભાઈ મનોજભાઈ વાઘેલા નામના 36 વર્ષના યુવાનના 3 પુત્રો પૈકી આશરે 15.5 વર્ષનો મોટો પુત્ર કેતન ગત 16 તારીખના રોજ રાત્રિના સમયે તેના ઘરે મહેમાન હોવાથી તેના GJ10 BD 3648 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને તેના મિત્ર હર્ષ નાગેરાપાના ઘરે જવા નીકળ્યો। કેતન તેના મિત્ર હર્ષના ઘરે અવારનવાર જતો અને મોડી રાત સુધી ત્યાં રહેતો। ગત તારીખ 16મીના રોજ રાત્રિના 2 વાગે થોડીવારમાં આવું છું કહીને ગયેલો કેતન મોડી સુધી પોતાના ઘરે પરત ન આવતા રાત્રે 2 વાગે કેતનના પિતા અનિલભાઈને તેને ફોન કરીને કહેતા થોડીવારમાં આવું છું તેમ કહ્યું। આ પછી પણ તે મોડે સુધી પરત ન ફરતા પિતાએ પુનઃ ફોન કર્યો, પરંતુ ફોન સ્વિચ ઓફ આવ્યો। તેના ઘરે પરત ફોન કર્યો ન હતો। આ પછી અનિલભાઈ તેના પત્ની પુત્ર સાથે હર્ષના ઘરે તપાસ કરવા જતાં હર્ષે ઘરનો દરવાજો ખોલ્યો હતો। તેની પૂછપરછ કરતા હર્ષે જવાબ આપ્યો કે કેતન અહીંયા આવ્યો હતો, પરંતુ રાત્રે 12:30 વાગે નંબર પ્લેટ વગરના મોટરસાયકલ પર મોઢા પર રૂમાલ બાંધીને આવેલા 2 મિત્રોને કેતન ચા પીવડાવવા માટે જવાનું કહીને ચાલ્યો ગયો હતો। આ વચ્ચે હર્ષના ઘરે કેતનના ચપ્પલ પણ હતા। તેની પૂછપરછમાં કેતન નહીં ચપ્પલ મૂકી ગયો હોવાનું તેણે જણાવ્યું હતું। એટલું જ નહીં, તેની મોટરસાયકલ પણ અનિલભાઈના સામેથી ગલીમાં જોવા મળ્યું હતું। આ પછી બીજા દિવસે તારીખ 17ના રોજ પણ કેતન ઘરે પરત ફર્યો ન હતો। તેની તપાસમાં હર્ષ પણ સાથે હતો। ત્યારબાદ હર્ષે મારે બહાર ગામ જવું છે તેમ કહીને જતો રહ્યો હતો અને આ રીતે તે નાસી છૂટ્યા બાદ તે પરત આવ્યો ન હતો। આ પરિસ્થિતિમાં બુધવારે રાત્રે 9:30 વાગ્યાના સમયના રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા કબ્રસ્તાન નજીક રોડની એક સાઈડમાં આવેલા નગરપાલિકાની ગટરના સંપમાં કેતનનો ખોવાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો। કેતનના ગળાના ભાગે તેમજ કાનના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા। એટલું જ નહીં, કામી રીતે ગળાના પહેરતો સોનાનો ચેન પણ કેતનના ગળામાં ન હતો। ગુરુવારે કેતનના મૃતદેહનું જામનગર જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ગળા પરની ઈજા તેના મોતનું કારણ હોવાનું જાહેર થયું હતું। એટલું જ નહીં, ₹96,000 જેટલી કિંમતના 1 તોલા સોનાના ચેન પણ ગાયબ થવાથી મૃતકના પિતા અનિલભાઈ વાઘેલાએ હર્ષ રામદી નાઘેરા સામે પોતાના પુત્રનું ખૂન કરી લૂંટ ચલાવી લાશ ગટરના સંપમાં ફેંકી દીધી હોવાનું વિધિવત રીતે પોલીસમાં જાહેર કર્યું હતું। આ સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ આરોપી હર્ષ રામદી નાઘેરા સામે ભારતીય ન્યાય સંહિતા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી હર્ષ દ્વારા કેતનનું સોનાનું ચેન માટે કાસળ કાઢવામાં આવ્યું છે કે નહીં તે દિશામાં આગળની તપાસ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ વડપણ હેઠળ PI CL દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા।